નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ. આજે આપણે ધોરણ 7માં ચેપ્ટર નંબર 9 સમય સંખ્યાઓનો અભ્યાસ કરીશું, જેમાં આપણે સ્વાધ્યાય 9.1 જોઈશું. તો ચાલો આ વિડીયોને તમે અંત સુધી જુઓ તેવી મારી વિનંતી છે. ચાલો, તો પ્રશ્ન નંબર 1 છે, નિમ્નલિખિત સમય સંખ્યાઓની વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ લખો. આપણને અહીં સંખ્યાઓ આપેલી છે, બરાબર. સમય સંખ્યા એની વચ્ચે આવતી 5 સમય સંખ્યા આપણે લખવાની છે. ચાલો તો લખીએ. તો પહેલું છે -1 અને 0. તો -1 અને 0ની વચ્ચે આવતી 5 સમય સંખ્યા લખવાની છે. ચાલો તો આપણે શું કરીશું, અહીં આપણે સમજીએ કે -1 છે. તો -1 છે તો એને આપણે લખી શકીએ -1/1 લખી શકીએ, કારણ કે છેદમાં કંઈ નથી. અને આ 0 છે, 0ને આપણે 0/1 પણ લખી શકીએ, છેદમાં કંઈ નથી એટલે, બરાબર છે. તો આપણે અહીં શું કરીશું, આપણે ઉપર નીચે કોઈ સંખ્યા વડે ગુણીએ. અહીં આપણે 7 વડે ગુણીએ છીએ, એટલે કે છેદ પણ આપણા સરખા રહે, અથવા તો 6 વડે ગુણીએ. ચાલો હું અહીં 6 વડે ગુણું છું, એટલે ઉપર પણ 6 વડે ગુણવાનું. અહીં પણ હું શું કરું છું, 6 વડે ગુણું છું, એટલે ઉપર પણ 6 વડે ગુણવાનું, બરાબર છે. તો શું જવાબ આવશે, તો અહીં -1 ગુણ્યા 6 થશે, એટલે જવાબ આવશે -6/6. અને અહીં થઈ જશે 0, કારણ કે 6 સાથે ગુણાકાર થશે એટલે. અને અહીં 6. તો તમે જુઓ, આ 6 અને 6 ઉડી જાય તો -1 જ થઈ જાય, અને 0/6 એટલે પણ શું થાય, 0. એટલે આ સંખ્યા એની એ જ છે, ખાલી આપણે અહીં ગુણાકાર કોઈ પણ તમે અહીં 7 વડે પણ કરી શકતે, બંને બાજુ, બરાબર. 8 વડે પણ કરી શકતે, છેદ પણ સરખા છે. તો આની વચ્ચે આવતી સંખ્યા આપણે લખી શકીએ, કઈ આવે છે. તો અહીંથી આપણે શરૂઆત કરીએ તો -6/6. એના કરતાં આગળ આવે -5/6, -4/6, -3/6, -2/6, -1/6 અને 0/6. તો આ આપણને સમય સંખ્યાઓ મળી. આપણને શું કીધું છે, -1 અને 0ની વચ્ચે. તો આપણે અહીં -1 કઈ છે, તો આ -6/6, કારણ કે 6 ઉડી જાય તો -1 થઈ જાય, અને 0/6 એટલે 0. તો એની વચ્ચે આવતી કોઈ પણ 5 સમય સંખ્યા તમે લખી શકો. તો અહીં હું લખી દઉં છું -5/6, -4/6, -3/6, અને -2/6, અને -1/6. તો આ 5 સમય સંખ્યા આપણને મળે. તમે અહીં 8 વડે પણ કરી શકો, 9 વડે પણ કરી શકો, તો તમને બીજી કોઈ સમય સંખ્યા મળશે. ચાલો બીજું જોઈએ, -2 અને -1. આની વચ્ચે આવતી 5 સમય સંખ્યા આપણે શોધવાની છે, બરાબર છે. તો અહીં ચાલો હું અહીં શું કરું છું, આપણે પહેલાં તો -2 છે, તો એને આપણે લખી શકીએ -2/1, અને -1 છે એને લખી શકીએ -1/1. હવે અહીં આપણે આ બેની વચ્ચે આવતી 5 સમય સંખ્યા શોધવાની છે, બરાબર છે. તો આપણે અહીં 5 સમય સંખ્યા શોધી કાઢીએ. અહીં હું શું કરું છું, અહીં હું ચાલો 8 વડે કરું છું ગુણાકાર. છેદમાં 8 વડે કરું છું, ઉપર પણ 8 વડે કરવાના. અહીં પણ હું, કારણ કે છેદ સરખા હોવા જોઈએ, એટલે અહીં પણ 8 વડે ગુણાકાર કરવો પડશે. અહીં ઉપર પણ 8 વડે ગુણાકાર એને કારણે કરવો પડશે. તો અહીં શું થઈ જશે, 8×16/8. અહીં થઈ જશે -8/8, બરાબર છે. હવે આની વચ્ચે આવતી કોઈ પણ 5 સમય સંખ્યા તમે લખી શકો. આની વચ્ચે કઈ આવે, પહેલાં તો આપણે અહીંથી શરૂઆત કરીએ તો -16/8, ત્યારબાદ આવે -15/8, -14/8, -13/8,
12/8 માઇનસ 11/8 માઇનસ 10/8 માઇનસ 9/8 અને 8 માઇનસ 8/8 -8/8 એટલે કે આપણો -1 અને -16/8 એટલે ખબર કે 8 8 ઉડી જાય 8 × 16 -2 તો આ બેની વચ્ચે આવતી કોઈ પણ 5 સમય સંખ્યા તમે લખી શકો છો બરાબર છે તો આ રીતે તમારે એ કરવાનું છે આ ત્રીજા અને ચોથામાંથી હું તમને ત્રીજો કરાવું છું ચોથો તમે પ્રયત્ન કરજો તો ત્રીજો જોઈએ આપણે તો ત્રીજો છે -4/5 અને -2/3 ની વચ્ચે આવતી 5 સમય સંખ્યા આપણે લખવાની છે તો સૌપ્રથમ તો બંનેના છેદ તમે જોઈ શકો છો છેદ સરખા છે નથી એટલે આપણે લસા આપણે છેદ તો સરખા જોઈએ જ એના માટે આપણે લસા લેવો પડે અને એની વચ્ચે આવતી આપણે 5 સમય સંખ્યા લખવાની છે બરાબર છે ચાલો તો હું ધારો કે અહીં આપણને ખબર છે કે 5 અને 3નો લસા 15 થાય બરાબર છે તો હું અહીં કરું છું -4/5 છે અહીં હું 3 વડે ગુણું તો 15 થઈ જાય એટલે ઉપર પણ ગુણવા પડે અને આ બાજુ હું -2/3 છે અહીં 5 વડે ગુણું અહીં પણ 5 વડે ગુણવા પડે તો આ થાય -12/15 અને આ થાય -10/15 તો આ બેની વચ્ચે તો કઈ સંખ્યા મળે આપણને તો -12/15 -11/15 અને -10/15 થાય તો માત્ર એક જ સંખ્યા મળે એટલે આપણે એક સંખ્યા આ બેની વચ્ચે મળે એટલે આપણે શું કરીએ એનાથી વધારે આગળ જઈને આપણે છેદ સરખા કરવા પડે બરાબર ને તો જ આપણને 5 સમય સંખ્યા મળશે કારણ કે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી છે તો આપણે શું કરીશું તો આપણે અહીં 5 સમય સંખ્યા શોધવાની હોવાથી હું અહીં -4/5 છે તો હું છેદમાં 12 વડે ગુણું અને અંશમાં પણ 12 વડે ગુણું અને અહીં -2/3 છે અહીં હું 20 વડે ગુણું તો જ અહીં 12 × 5 = 60 થાય અને 20 × 60 થાય અહીં પણ 20 વડે ગુણું તો અહીં શું થઈ જશે 12 × 4 = 48 એટલે -48 12 × 5 = 60 અને આ બાજુ શું થઈ જશે 20 × 2 = 40 એટલે -40 અને છેદમાં 60 તો જુઓ આ સંખ્યા છે એ આપણી -4/5 જ છે આ -2/3 છે એ જ આ -40/60 પર છે કારણ કે આપણે અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં લખીશું તો એ ઉપરની સંખ્યા જ આપણને મળી જશે બંને સમાન સંખ્યા જ છે તો એની વચ્ચેની આપણે કોઈ પણ સમય સંખ્યા લખી શકીએ તો અહીં જુઓ -48/60 છે તો એની વચ્ચે કઈ આવે સંખ્યા તો -47/60 -46/60 -45/60 -44/60 -43/60 -43/60 -42/60 -41/60 બસ આ બે તો આપણે લખવાની નહીં તો આમાંથી તમે કોઈ પણ 5 સમય સંખ્યા નક્કી કરી શકો બરાબર છે એવી રીતે આ ચોથી છે તો એમાં આપણે શું કરીશું તમે કોઈ પણ સંખ્યા વડે અહીં ગુણવાનું બરાબર છે જે અહીં ગુણો એ જ ઉપર પણ તમારે ગુણવાનું અને આ છેદ પણ સરખા થાય એનું પણ તમારે ધ્યાન રાખવું પડે બરાબર છે ઓકે તો આપણે અહીં તમે ગુણવા હોય તો ગુણી શકો છો કે અહીં તમે આગળ કોઈ સંખ્યા લેજો અહીં ધારો કે 18 લેવો બરાબર છે 18 લેવા હોય તો અહીં તમે 18 વડે ગુણજો 18 દુ 36 થાય અને અહીં તમારે 12 તારી 36 કરવા પડે એટલે ઉપર પર તમારે 18 વડે ગુણવા પડે અહીં પણ તમારે 12 વડે ગુણવા પડે હવે આની વચ્ચે જે સંખ્યા આવે તે તમે આ રીતે લખી દેજો ચાલો આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2 પેટર્નમાં વધુ 4 સમય સંખ્યા લખો એટલે કે આ પેટર્નને આપણે આગળ પૂરી કરતાં આગળ પણ
બીજી 4 સમય સંખ્યાઓ લખવાની છે. એટલે સૌપ્રથમ તો આપણે પેટર્ન સમજવી પડે. ચાલો, તો -3/5, -6/10, -9/15 -12/20. એની આગળ આપણે બીજી 4 સમય સંખ્યા લખવાની છે. તો પહેલાં તો -3/5 છે. તો -3/5 છે. તો -3/5 આપણી પહેલી સંખ્યા છે. તો એમાં આપણે ઉપર નીચે કેટલા વડે ગુણીએ છીએ? તો -6/10 થાય. તો પહેલાં તો અંશમાં 6 કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે? તો આપણને ખબર છે કે 2 વડે ગુણીએ તો 6 થઈ જાય, -6. એટલે નીચે પણ 2 વડે જ ગુણવા પડે. તો આપણને શું મળે છે? તો આપણને મળે છે, શું મળે છે? તો -6/10 મળે છે. બરાબર છે? શું મળે છે? -6/10 મળે છે. બરાબર છે? તો તેવી જ રીતે આ -9/15 કઈ રીતે મળે છે? તો -3/5 છે. એમાં આપણે કોના વડે ગુણીએ? આપણે અહીં તો આપણને -9 મળે. તો આપણને ખબર છે કે 3 વડે ગુણીએ ઉપર નીચે તો આપણને -9/15 મળે છે. બરાબર ને? 3 × 9 અને માઇનસ એટલે -9/15 મળે છે. તેવી જ રીતે અહીં કેટલા વડે ગુણીએ તો -12/20 મળે છે. તો -3/5 ગુણ્યા કેટલા કરીએ આપણે? તો -12 થાય. તો 4×12 કરીએ તો નીચે પર 4 વડે જ ગુણવાના. તો 4×12 એટલે -12/20 થાય છે. તો તમે પેટર્ન જોઈ શકો છો. અહીં 2 વડે ગુણેલા છે, 3 વડે ગુણેલા છે અને 4 વડે ગુણેલા છે. તો હવે આપણે મેળવી હશે તો કેટલા વડે ગુણવા પડશે? તો હવે આપણે આ પેટર્નને કન્ટિન્યુ રાખીએ આગળ 5 સંખ્યા મેળવવા. તો આપણે અહીં કોના વડે ગુણીશું? 5 વડે ગુણીશું. તો શું થશે? 3 × 5 = 15 એટલે -15 અને 5 × 5 = 25 એટલે છેદમાં 25. ત્યારબાદ -3/5 ગુણ્યા અહીં 6 વડે આગળ જઈશું. તો 6×18 એટલે -18/6 × 30. આગળ હજી -3/5 ગુણ્યા 7/7. તો 7×21 -21/7 × 35. આગળ જોઈએ -3/5 ગુણ્યા 8/8. 8×24/40. તો આપણને એનાથી પેટર્ન પ્રમાણે આપણે આગળ જઈએ તો આપણને આ રીતે 4 સંખ્યા આપણને મળે. તો લખો માંગ્યા મુજબની 4 સંખ્યા. આ 4 તમારે લખી દેવાની. ચાલો, ત્યારબાદ આપણે બીજી પેટર્ન જોઈએ. તો બીજી પેટર્ન જોઈશું આપણે. આ રીતે જ કરવાનું છે. ચાલો, હું ત્રીજી પેટર્ન કરાવું છું. બાકીની 2 તમે હોમવર્કમાં કરજો. તો ત્રીજી છે -1/6, 2/-12, 3/-18 અને 4/-24. ને આગળ બીજી 4 સમય સંખ્યા આપણે લખવાની છે. બરાબર છે? તો આપણે જોઈએ. તો -1/6 પહેલાં લખી દઈએ. ચાલો, અહીં આપણે કેટલા વડે ગુણીએ તો 2/-12 થાય. તો આપણે જોઈ શકીએ છીએ કે 2 વડે ઉપર નીચે ગુણીએ તો શું થાય? -2/12 થાય. તો શું થાય અહીં? -1 × 2 એટલે -2/12. બરાબર છે? ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ કે -2/12 છે. બરાબર છે? તો કોના વડે ગુણીએ તો આપણને આગળ 3/-18 મળે છે. સોરી, -1/6 છે. એને કઈ સંખ્યા વડે ગુણીએ તો 3/-18 મળે? તો 3 વડે ગુણીએ તો શું થાય? -3/18. બરાબર છે? ત્યારબાદ -1/6 ગુણ્યા
4/4 કરીએ તો આપણને મળે 4 એકા 4 અને 6 ચોક 24 અને આગળ -4/24 આપણને મળે. બરાબર છે. હવે આપણે આનાથી આગળની સંખ્યા આપણે શોધવાની છે. તો આ જ પ્રમાણે કરવાનું. અહીં જુઓ 2 વડે ઉપર નીચે ગુણતા હતા, તો એના બાદ 3 વડે ગુણ્યા 4 વડે. તો હવે કોના વડે ગુણવું પડશે? આપણે 5 વડે ગુણવા પડશે. તો 5 એકા 5 એટલે -5 અને 6 પંચા 30. ત્યારબાદ -1/6 ગુણ્યા 6/6 એટલે -6/36. ત્યારબાદ -1/6 ગુણ્યા 7/7 એટલે આપણને મળશે -7/6 + 42. ત્યારબાદ આગળ આ જ પેટર્ન પ્રમાણે વધીશું. તો ગુણ્યા 8/8 8 એકા 8/8 8×48. તો આપણને આ 4 સમય સંખ્યા મળે. બરાબર છે. અહીં પેટર્ન તમે જોઈ લેજો. અહીં પેટર્ન શું છે કે અહીં આ પહેલી સંખ્યા લખી દેવાની. તો અહીં 2 વડે ગુણેલા છે ઉપર નીચે. બરાબર. તો આપણને આ મળે છે. ત્યારબાદ કોના વડે ગુણીએ છીએ? 3 વડે ગુણીએ છીએ. બરાબર છે. ત્યારબાદ આગળ આપણે વધવાનું 4 વડે 5 વડે 6 વડે ઉપર નીચે અને 7 વડે ઉપર નીચે ગુણવાના. બરાબર છે. તો આપણને એ પેટર્ન અહીં મળી જશે. ઓકે. તેવી જ રીતે આપણે અહીં પણ જોવાનું કે આ -2/3 છે. તો કોના વડે ગુણીએ છીએ? તો -2/3 આવે છે. તો આપણે અહીં જોવાનું અને એ રીતે તમારે આપણે ઉપર નીચે ગુણતા ગુણતા આગળ વધવાનું અને પેટર્ન સમજી લેવાની. ઓકે. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3. નીચેના માટે 4 સમાન સમય સંખ્યા લખો. સમાન સમય સંખ્યા એટલે કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ હોય ગુણાકાર કરવાનો આપણે ઉપર નીચે અને જે સંખ્યા મળે એ સમાન સંખ્યા આપણને મળી જાય. ધારો કે પહેલી છે -2/7 છે. બરાબર છે. તો -2/7 છે. તો હું શું કરું છું? ગુણ્યા 2 કરું છું. નીચે 2 વડે ગુણું તો ઉપર પણ 2 વડે ગુણવાના. તો 2 2 4 એટલે -4 અને નીચે 7 દુ 14. તો -4/14 મને મળે. પછી -2/7 તો ગુણ્યા હું 3 વડે ઉપર નીચે ગુણું છું. તો શું મળે મને? 3 દુ 6 7 તારી 21. ત્યારબાદ -2/7 છે. તો હું 4 વડે ઉપર નીચે ગુણું છું. તો 4 દુ 8 અને 7 ચોક 28. તો -8/28 અને -2/7 ગુણ્યા અહીં હું 5/5 કરું છું. તો 5 દુ 10 અને 7 પંચા 35. તો જુઓ તમે આ બધી સંખ્યા તમે જોઈ શકો છો. જે મળે છે તેનું તમે જો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લાવો તો તે તમને -2/7 જ મળે. તમે -4/14 છે તો તેમાં તમે ઉપર નીચે ઉડાવો અવયવ તો તમને એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે નાનામાં નાનું સ્વરૂપ લખો તો -2/7 જ મળે છે. તો એ બધી કેવી છે? સમાન સમય સંખ્યા છે. આગળ હજુ તમે 6 અને 6 વડે ઉપર નીચે ગુણો તો આગળ સંખ્યા તમને મળશે. 7 વડે ઉપર નીચે ગુણો તો મળશે. તો જુઓ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ બધાનું સરખું આવશે. એ બધી સમાન સમય સંખ્યાઓ છે. ઓકે. ચલો બીજું છે 5/-3. તો અહીં પણ એ સેમ જ કરવાનું. ઉપર નીચે 2 વડે ગુણવાના. તો 5 દુ 10 -3 દુ 6. બરાબર. તો ગુણ્યા 3 ગુણ્યા 3 ઉપર નીચે 5 તારી 15 3 તારી 9. તો તમે આ રીતે તમે હવે 4 વડે ઉપર નીચે ગુણો 5 વડે ગુણો તો તમને 4 સમાન સમય સંખ્યા મળશે. જેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કેવું આવશે? સરખું આવશે. ત્યારબાદ છે 4/9. તો 4/9 છે. તો એને પણ હું પહેલાં સૌપ્રથમ 2 વડે ગુણીશ. કારણ કે 1 વડે ગુણીએ તો એની એ જ સંખ્યા આવે. બરાબર છે. પરંતુ આપણે 2 વડે ગુણીએ તો સંખ્યા બદલાય. એટલે 4 દુ 8
અને 9 દુ 18 બરાબર છે। ત્યારબાદ 4/9 ગુણ્યા 3 વડે ગુણો તો 4 તારી 12 9 તારી 27। હવે 4 વડે 4 ઉપર નીચે 4 વડે ગુણો 5 વડે ગુણો તો તમને બીજી 4 સમય સંખ્યા મળે, જે સમાન સમય સંખ્યાઓ હોય એવી તમને સંખ્યા મળશે બરાબર છે। તો આજના વિડીયોમાં બસ આટલું જ। આગળનો અભ્યાસ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં કરીશું। થેન્ક યુ, જય હિન્દ।